ભલે જામીન નામંજૂર થયા, પરંતુ હવે ચેતોભાઈ વસાવા જેલની બહાર આવી રહ્યા છે. જ્યાં મિત્રો વાત કીધું જો ચેતોભાઈ વસાવા માફી માંગે તો જેલની બહાર આવવા માટે તૈયાર છે. જાહેરની અંદર મિત્રો વાત કીધું માફી માંગી નાખે ચેતોભાઈ વસાવા તો ચેતોભાઈ વસાવા જેલની બહાર આવી શકે છે. ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું જેની આ ફરિયાદ નાખી હતી તે વ્યક્તિ એવું કહી દીધું છે કે જાહેરની અંદર ચંપાબેન નામના મિત્રો વાત કીધું જે મિત્રો લેડી છે તેમને માફી માંગી લે ચેતોભાઈ વસાવા તો ક્યાંક ને ક્યાંક અમે માફ કરી દઈશું અને એફઆઈઆર પાછી લઈ લઈશું. હવે ભાઈઓ જોવાનું ઈ રહેશે કે શું ચેતોભાઈ વસાવા માફી માંગે છે. જ્યાં મિત્રો વાત કીધું તમને લોકોને ખબર છે કે જે રીતે પોલીસ સ્ટેશનની અંદર બબાલ થઈ હતી ચેતોભાઈ વસાવાને જે મિત્રો ચંપાબેન છે તેમની સાથે મિત્રો વાત કીધું માથાકૂટ થાય છે ને ત્યારબાદ સંજયભાઈ છે ત્યાં લપની અંદર પડે છે અને ત્યારબાદ ચેતોભાઈ વસાવા ગ્લાસ ફેંકે છે સંજયભાઈ ઉપર ને સંજયભાઈ એફઆઈઆર નાખી હતી. પરંતુ હવે તેને જ એવું કહ્યું છે કે હું એફઆઈઆર પાછી લઈ લઉં, પરંતુ કેમ કે તમારા જાહેરની અંદર આવીને માફી માંગવી પડશે. શું ચેતોભાઈ વસાવા માફી માંગશે? મેન પ્રશ્ન ઈ છે. કારણ કે તમને લોકોને ખબર છે કે ચેતોભાઈ વસાવા ઉપર ટોટલ 19 જેટલા ગુનાઓ છે. 38 વર્ષની ઉંમરની અંદર તેના ઉપર 19 ગુનાઓ છે. ધારાસભ્ય ગુજરાતની અંદર સારા એવા છે, એમાં કોઈ પણ શંકાના સ્થાન નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક આ બધી જે મિત્રો વાત કીધો આ હોય તે હોય ફલાણા હોય બધી સાથે મિત્રો વાત કીધો મેળવીને ભાઈ તેના ઉપર ટોટલ 19 જેટલી એફઆઈઆર નાખવામાં આવી છે. હવે આમના અંદર મિત્રો થાય છે એવું ચેતોભાઈ વસાવાના ગઈકાલે જામીન નામંજૂર કરી દીધા છે. ત્યારબાદ હવે થાય છે એવું ચેતોભાઈ વસાવા જેલને બહાર આવવા માટે તેની પાસે એક જ ઉપાય છે, જો તે માફી માંગે તો રાતોરાત જેલની બહાર આવી શકે છે. ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો સંજયભાઈ જે નિર્ણય કર્યો છે જે લીધો છે સાચી વાત છે. ચેતોભાઈ વસાવાએ જો ભૂલ કરી હોય તો માફી માંગી લેવી જોઈએ. માફી માંગવાથી કોઈ પણ આપણા નાની માના નથી થઈ જતા ભાઈઓ. માફી માંગવાથી કોઈ પણ પ્રકારની આપણે મિત્રો આબરૂ નથી ઘટતી. જો કોઈનું દિલ દુખાયું હોય તો આપણે માફી માંગી લેવી જોઈએ. બાકી હું એવું નથી કહેતો, મેં ત્યાં જોયું પણ નથી કે ચેતોભાઈ વસાવા મિત્રો ખોટા છે. ક્યાંક ને ક્યાંક ચેતોભાઈ વસાવા હાસા હોય તો તેને માફી ન પણ માંગવી જોઈએ. જે આ મિત્રો વાત કીધું તમને આના વિશે શું લાગે છે વિડીયો શેર કરી સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં. આજના વિડીયોમાં ત્યારે જ માહિતી આપણે એક નવો વિડીયો મળી.